સુરતમાં દશેરા મહોત્સવની તૈયારી ધમધમતી થઈ ગઈ છે. શહેરમાં રાવણ દહન માટે ભવ્ય પૂતળો બનાવવાની કામગીરી શરૂ થઈ ગઈ છે. સુરતમાં દશેરા મહોત્સવની તૈયારીઓમાંની મહત્વની વાત એ છે કે છેલ્લા 40 વર્ષથી મથુરા વૃંદાવનથી આવેલા મુસ્લિમ કારીગરો સુરતમાં રાવણનું પૂતળું બનાવવાની પરંપરા જાળવી રાખી છે. આ વર્ષે પણ આશરે 12 જેટલા કારીગરો દિવસ રાત મહેનત કરીને રાવણનું પૂતળું બનાવી રહ્યા છે. સુરતમાં આ વખતે 70 ફૂટ ઊંચું રાવણનું પૂતળું તૈયાર કરવામાં આવી રહ્યું છે. પૂતળા દહન સાથે ભવ્ય આતિશબાજીનો કાર્યક્રમ પણ રાખવામાં આવશે. છેલ્લા 40 દિવસથી સતત કાર્યરત કારીગરો રાવણનું પૂતળું તૈયાર કરી રહ્યા છે અને પોતાના હુનરથી કોમી એકતાનું અનોખું જ ઉદાહરણ આપી રહ્યા છે. કારીગરોના બાપદાદાના સમયથી જ સુરતમાં રાવણ દહન માટે પૂતળા બનાવવાની પરંપરા ચાલુ છે. આવનારા દશેરા મહોત્સવને લઈને કારીગરોએ અને આયોજકોએ સુરતના નાગરિકોને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી છે. हम लोग मथुरा यूपी वृंदावन के रहने वाले हैं। 40 साल से श्री आदर्श रामलीला सूरत समिति हमको यहाँ बुलाती है। हम 12 लोग टीम रावण को सूरत के अंदर बनाने के लिए आते हैं। 70 फुट का पुतला यहाँ हम लोग सूरत में बनाते हैं। 40 दिन से यहाँ तैयारियाँ चल रही हैं। 12 कारीगर लोग इस 70 फुट के रावण के पुतलों को तैयार कर रहे हैं। हम मुस्लिम हैं, हमारे अंदर कोई भेदभाव नहीं है। इस त्यौहार को हम बहुत अच्छी तरीके से बनाते हैं। नंदी तिरी ग्राउंड के सामने 70 फुट का रावण जलाया जाएगा। इसके अलावा आतिशबाजी का प्रोग्राम भी बहुत अच्छी तरह से आकाशीय दिखेगा। क्या क्या उपयोग बनाने में का काम लगा है सब रावण बनाने में? रावण बनाने में 40 दिन लग जाते हैं। इसमें रद्दी, बाँस, कागज, सूतरी वगैरह का प्रयोग किया जाता है।